બગદાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બજરંગદાસ બાપાના ધામ ખાતે બગદાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ગુરુ બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવીને આજે 1.5 લાખ કરતાં વધુ લોકો ગુરુ વંદના કરી હતી। આજે બગદાણા ધામમાં ગુજરાત સહિતના રાજ્યોભરમાંથી ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। ગુજરાત સહિતના રાજ્યોમાંથી ભાવિ ભક્તો 1.5 લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે ને ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ આવી પહોંચ્યા। ત્યારે બગદાણા ધામ ખાતે સવારની મહાઆરતી લઈ અને લોકો ધન્યતા અનુભવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવિ ભક્ત બન્યું હોય ત્યારે મહુવાના બગદાણા ધામ બાપા સીતારામના નાથ સીતે આખો બગદાણા ધામ જે ભક્તિમય વાતાવરણ રંગાયું। લાખો ભાવિ ભક્તો રાતથી જ સવાર સુધી બગદાણા બાપાના જે દર્શન કરવા પહોંચ્યા। તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત દર્શન આવેલા ભક્તોને તકલીફ ન પડે તે આશ્રમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બગદાણા ધામ ખાતે આવી પહોંચ્યા, બાપાના દર્શન કર્યા ને ધન્યતા અનુભવી। બાપાના ચરણોમાં શીશ નમાવી સમગ્ર દેશવાસીઓ માટે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી। વડાપ્રધાનના સંકલ્પ સાથે સમૃદ્ધ ભારત તેમજ સમૃદ્ધ ગુજરાત બનાવવાની બાપા સીતારામને બોલી પોતાની વ્યક્ત પૂરી કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલ બગદાણા ધામ ખાતે આવી પહોંચી ગુરુ પૂર્ણિમા નિમિત્તે મુખ્યમંત્રી બજરંગદાસ બાપાના દર્શને આવી પહોંચ્યા। મુખ્યમંત્રીએ બજરંગદાસ બાપાની કરી આરતી। મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશવાસીઓ માટે તમામ લોકોને ગુરુ પૂર્ણિમાની આપી શુભેચ્છા। બજરંગદાસ બાપા ધામ પર શીશ ઝુકાવી પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે મારી જાતને હું ધન્યતા અનુભવું છું। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય। સૌ ગુજરાતીવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બાપા સીતારામ। આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના। જય બજરંગદાસ બાપા। ગુરુ પૂજન છે, ત્યાં ગુરુ પૂજન કરશે।
સૌ ગુજરાતીવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બાપા સીતારામ. આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં અને કાલો એને આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. જય બજરંગદાસ બાપા. બાપા